નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. અદ્યતન લેબોરેટરી દ્વારા પ્રથમ વર્ષ 2027 સુધી 2 ગીગાવોટ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા હાંસલ કરવાની પોતાની દૃષ્ટિ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરે છે. ભારત વૈશ્વિક ડેટા સેન્ટર હબ બનવાની દિશામાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે, ત્યારે એઆઈ ડેટા સેન્ટર્સ માટે અદ્યતન પ્રિસિઝન લિક્વિડ કુલિંગ ટેકનોલોજી વિકસાવતી કંપની કલ્થમે આજે ભારતમાં નિર્મિત રેર હીટ એક્સચેન્જર RDHX અને કુલિંગ ડિસ્ટ્રીબ્યુશન યુનિટ CDU રજૂ કર્યા છે. આ નવીન સોલ્યુશન્સ દેશના ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ કાર્યક્ષમ અને ભવિષ્યમુખી બનાવવા માટે વિકસાવવામાં આવ્યા છે. આ બંને પ્રોડક્ટ્સ નેક્સસ ફ્લો OS કલ્થમના માલિકીના એઆઈ આધારિત થર્મલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ સાથે સંકલિત કરવામાં આવશે, જે ગ્રેટર રેક સુધી સમગ્ર પાવર ઇકોસિસ્ટમ અને ચેપ્ટર સુધીની કુલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોડીને સમગ્ર સિસ્ટમના વીજ વપરાશને શ્રેષ્ઠ બનાવે છે. RDHX રેકના પાછળના ભાગે જ ઉત્પન્ન થતી ગરમીને તે સુવિધામાં પ્રવેશે તે પહેલા જ શોષી લે છે, જ્યારે CDU કુલન્ટના પ્રવાહ, તાપમાન નિયંત્રણ અને દબાણનું ચોક્કસ સંચાલન કરે છે. નેક્સસ ફ્લો OS થર્મલ અને પાવર ઇન્ટેલિજન્સને એકત્રિત કરીને લિક્વિડ કુલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સંપૂર્ણ દૃશ્યતા, પૂર્વાનુમાન આધારિત ઓપ્ટિમાઇઝેશન અને સ્વચાલિત ઓર્કેસ્ટ્રેશન પ્રદાન કરે છે. કલ્થમે અમદાવાદમાં પોતાની અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ લિક્વિડ કુલિંગ વેલિડેશન લેબનું પણ અનાવરણ કર્યું, જે ભારતની પોતાની પ્રકારની પ્રથમ સુવિધા છે. આ લેબ દ્વારા દરેક પ્રોડક્ટને વાસ્તવિક પરિસ્થિતિઓમાં કડ પરીક્ષણ કરવામાં આવશે, જેથી તેના પ્રદર્શન, વિશ્વસનીયતા અને ગુણવત્તાની ખાતરી થઈ શકે. કલ્થમ એઆઈ ડેટા સેન્ટર્સ માટે ચેપ્ટર સુધીનું સંપૂર્ણ થર્મલ લૂપ ભારતમાં જ ડિઝાઇન અને મેન્યુફેક્ચર કરે છે. આ સિદ્ધિ કંપનીના સંપૂર્ણ થર્મલ મેનેજમેન્ટ સોલ્યુશન્સ પૂરા પાડવાના પ્રયાસોમાં એક વધુ મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે અને 2027 સુધી હાલની 300 મેગાવોટ ઉત્પાદન ક્ષમતાને વધારીને 2 ગીગાવોટ સુધી પહોંચાડવાના તેના લક્ષ્ય તરફનું મહત્વપૂર્ણ પગલું છે. પ્રોડક્ટ લોન્ચ અને નવી લેબ અંગે શૈલેષ બિશ્નોઈ, ફાઉન્ડર અને CEO, કલ્થમ, એ જણાવ્યું. નવી RDHX અને CDU અમારી એ દૃષ્ટિનો એક ભાગ છે, જેના દ્વારા અમે અમારા ગ્રાહકોને આગામી પેઢીની કુલિંગ ટેકનોલોજી આત્મવિશ્વાસપૂર્વક અપનાવવામાં સહાય કરવા માંગીએ છીએ અને સાથે જ વૈશ્વિક થર્મલ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છીએ. ભારત ડેટા સેન્ટર નિર્માણના એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી રહ્યું છે અને આજે લેવાતા નિર્ણયો આગામી ઘણા વર્ષો સુધી થર્મલ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કાર્યક્ષમતા અને ટકાઉપણું નક્કી કરશે. AI, હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ અને ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત વિકસતા હોવાથી કાર્યક્ષમ અને વિશ્વસનીય લિક્વિડ કુલિંગ સોલ્યુશન્સની માંગ પણ સતત વધતી રહેશે. ડેટા સેન્ટર્સ એ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આધારસ્તંભ છે, પરંતુ તે મોટી માત્રામાં ગરમી પણ ઉત્પન્ન કરે છે. કેમ્બ્રિજના સંશોધકોના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલા અભ્યાસ મુજબ, પૂરતી કુલિંગ વ્યવસ્થા વિના કાર્યરત એઆઈ ડેટા સેન્ટર્સની આસપાસ જમીનનું સપાટી તાપમાન સરેરાશ 2 ડિગ્રી સેલ્સિયસ (3.6 ડિગ્રી ફેરનહીટ) સુધી વધી શકે છે. વધેલું તાપમાન માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ ડેટા સેન્ટરના સંચાલનને પણ અસર કરે છે, જેના કારણે થર્મલ થ્રોટલિંગ અને સિસ્ટમ નિષ્ફળતા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કલ્થમના સોલ્યુશન્સ ડેટા સેન્ટર ઓપરેટર્સને થર્મલ થ્રોટલિંગ ઘટાડવામાં, કુલિંગ કાર્યક્ષમતા વધારવામાં અને મોટા પાયે હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગને સક્ષમ બનાવવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. કંપનીની સિસ્ટમ્સ ભારતની સ્થાનિક આબોહવા, વીજ પુરવઠામાં થતા ફેરફારો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી રહી છે, જેથી ઝડપી ડિપ્લોયમેન્ટ, સ્થાનિક સર્વિસ સપોર્ટ અને વધુ ખર્ચ કાર્યક્ષમતા પ્રાપ્ત થઈ શકે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે કલ્થમે તાજેતરમાં આકમ વેન્ચર્સના નેતૃત્વ હેઠળ યોજાયેલા સીડ ફંડિંગ રાઉન્ડમાં $1.10 મિલિયનનું રોકાણ મેળવ્યું છે. આ રોકાણ કંપનીને એઆઈ ડેટા સેન્ટર્સ, હાઇપરસ્કેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય હાઈ ડેન્સિટી કમ્પ્યુટિંગ પરિસ્થિતિઓ માટે પોતાના લિક્વિડ કુલિંગ સોલ્યુશન્સને વધુ વ્યાપક બનાવવામાં મદદ કરશે. ભારત વૈશ્વિક ડેટા સેન્ટર હબ તરીકે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી રહ્યું છે, ત્યારે એઆઈ અને GPU આધારિત વર્કલોડ્સ ડેટા સેન્ટર વિકાસના આગામી તબક્કાને નવી દિશા આપી રહ્યા છે. આ પ્રકારના વર્કલોડ્સ માટે નોંધપાત્ર રીતે વધુ કમ્પ્યુટ ડેન્સિટીની જરૂરિયાત રહે છે. પરિણામે ડેટા સેન્ટર ઓપરેટર્સ વધુ કાર્યક્ષમ, વધુ અપટાઇમ અને ઊંચી ઉર્જા કાર્યક્ષમતા ધરાવતી આધુનિક કુલિંગ સિસ્ટમ્સ અપનાવવાની જરૂરિયાત અનુભવી રહ્યા છે. આવા સમયમાં ભારત વધુ કાર્યક્ષમ અને ટિકાઉ એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવીન થર્મલ મેનેજમેન્ટ સોલ્યુશન્સ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે સક્ષમ સ્થિતિમાં છે. कूलथम एक भारत की तरफ से ग्लोब को चैलेंज हम एज इंजीनियर पुट कर रहे हैं कि हम कोई इम्पोर्ट सब्स्टिट्यूट नहीं है, हम इंजीनियरिंग चैलेंज सॉल्व कर रहे हैं फॉर द ग्लोब. हाँ, तो जो डेटा सेंटर नए आ रहे हैं, आपने सब जगह पढ़ा होगा कि वो हीट जनरेट करते हैं और उस हीट को कूल करने के लिए जो टेक्नोलॉजी मैप है उसमें 3 टाइप के टेक्नोलॉजी है. हम तीनों टेक्नोलॉजी पे काम कर रहे हैं. एक जो उसमें से 2 हम आज अनवील करेंगे आपके सामने. इसमें एक रेडिएटर फैन अरेंजमेंट होता है जिसको बोलते हैं रियर डोर हीट एक्सचेंजर. रियर डोर इसलिए कि वो रैक के पीछे की साइड लगता है और कंप्यूटर फ्रंट से ऑपरेट किया जाता है. और रियर डोर हीट एक्सचेंजर के अलावा जो नेक्स्ट टेक्नोलॉजी आएगा जिसको बोलते हैं कूलिंग प्लेट, डायरेक्ट चिप लिक्विड कूलिंग. तो उसके लिए हम प्लेट बना रहे हैं. वो आज प्रोडक्ट प्रोफाइल में नहीं है, बट वो हमारा नेक्स्ट प्रोडक्ट है जो ग्लोबली बेस्ट होगा, जिसका परफॉर्मेंस
मार्केट लीडिंग होगा। पर ये दोनों प्रोडक्ट को सपोर्ट करने के लिए बैकग्राउंड में जो हीट एक्सचेंज करता है बिटवीन द जो एक फ्लूइड जो रैक में चल रहा है और एक फ्लूइड जो बाहर पानी आ रहा है फैसिलिटी से, उन दोनों को आपस में हीट एक्सचेंज करने के लिए जो यूनिट लगता है जिसे कूलिंग डिस्ट्रीब्यूशन यूनिट बोलते हैं, इन शॉर्ट CDU, तो वो भी हम आज अनवील कर रहे हैं। और अहमदाबाद हमारे लिए बहुत ही लकी रहा है और हमारा पूरा मैन्युफैक्चरिंग बेस का सेटअप करने का प्लान भी अहमदाबाद ही है। 2027 तक हमारा प्लान है कि हम 2 गीगावाट तक का कूलिंग प्लांट अहमदाबाद में लगा पाएँ। हमारा पूरा सप्लाई चेन क्योंकि ऑटोमोटिव इंडस्ट्री से आता है और ऑटोमोटिव का अहमदाबाद एक डेवलपिंग हब है, तो इसीलिए हमने कोशिश किया है कि अहमदाबाद से इस शुरुआत को बड़ा किया जाए। अभी हमारा मैन्युफैक्चरिंग अहमदाबाद में ही है। वो मैन्युफैक्चरिंग 250 से 300 किलोवाट तक ही कर पाएगा, बट 2027 के मिड से एंड तक जो इंडिया का डिमांड है वो 2 गीगावाट के प्लस चला जाएगा। तो वो प्लांट हम सानंद या अहमदाबाद के अराउंड देख रहे हैं। और क्योंकि सिलिकॉन मैन्युफैक्चरिंग के लिए गवर्नमेंट पुश कर रही है धोलेरा, और धोलेरा में डेटा सेंटर्स भी आएंगे, तो हमारा प्लान है कि हम नियर बाय रहें। और बहुत सारा आपने मीडिया में भी पढ़ा होगा, 2, 2.5, 3 गीगावाट तक का अनाउंसमेंट अदानी ग्रुप कर चुका है एज डेटा सेंटर। मेटा और रिलायंस का बड़ा जेवी हुआ है टू सेटअप अ डेटा सेंटर जो जामनगर में लगेगा। तो हमें लगता है कि हम कस्टमर के भी पास हैं और हम ऑटोमोटिव के भी पास हैं, तो इसलिए हमारे लिए अहमदाबाद एक लकी और बहुत ही क्या बोलते हैं उसको, सही जगह है जहाँ से एक अच्छी शुरुआत हम कर रहे हैं ફોર ધી વર્લ્ડ। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।